નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું કાઠિયાવાડી પાટોળીનું શાક. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નાના વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે પહેલાં આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ ચણાનો લોટ લીધો છે 250 ગ્રામ જેટલો. કોથમીર લઈ લઈશું આપણે થોડીક. થોડોક ગરમ મસાલો છે અડધી ચમચી જીરું, એક ઝીણી કટ કરેલી ડુંગળી લીધેલી છે આપણે. હળદર લઈ લઈશું અડધી ચમચી, હિંગ એ પણ અડધી ચમચી, મીઠું લઈ લઈશું આપણે પ્રમાણસર, અને લાલ મરચું લીધું છે હું એ 3 ચમચી જેટલું. અને એની સાથે આપણે લસણ લીધા છે. લસણ પણ આપણે 15-20 જેટલા લીધેલા છે. લસણ પણ વધારે લેવાના છે. અને થોડુંક દહીં લેવાનું છે આપણે, ખાટું દહીં છે થોડું. અને એક તપેલી લઈ લઈશું પહેલા આપણે. એના અંદર ચણા લોટ છે એ બધો આપણે ઉમેરી લઈશું. તો આપણે ચણા લોટ બધો લઈ લીધો છે. તો આપણે એની અંદર અડધી ચમચી હળદર લઈ લઈશું, અને થોડુંક મીઠું લઈ લઈશું પ્રમાણસર. અને એની અંદર થોડું પાણી આપણે અંદર ઉમેરતા જઈશું. તો કમ્પ્લીટ રીતે આપણે એને બરાબર હવે મિક્સ કરી લઈશું આપણે. તો આવી રીતે આપણે બધું કમ્પ્લીટ મિક્સ કરી લીધું છે. તો હજુ આપણે થોડું પાણી આપણે ઉમેરીશું, અને બરાબર આપણે કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું છે. એ પણ બહુ પાતળું નથી કરવાનું આપણે, અને બહુ ઘટ પણ નથી રાખવાનું. તો આપણું આ બેટર રેડી થઈ ગયું છે. અને કઢાઈ મૂકી દઈશું આપણે એની અંદર. તેલ ગરમ થવા માટે મૂકીશું આપણે. તો આપણે 1 ચમચી જેટલું તેલ અંદર ઉમેર્યું છે અત્યારે. તો તેલ ગરમ થવા દઈશું બરાબર આપણે એને. તો એના અંદર હવે આપણે જીરું અંદર ઉમેરી લઈશું થોડું. તો કમ્પ્લીટ રીતે આપણે જીરું એને થવા દેવાનું છે આવી રીતે કમ્પ્લીટ. અને એની અંદર જે ચણા લોટનું બેટર છે એ આપણે અંદર ઉમેરી લઈશું બધું. અને બરાબર આપણે કમ્પ્લીટ રીતે મિક્સ કરી લઈશું આવી રીતે. અને હલાવતા રહીશું, નહીં તો ગાંઠા પડી જશે. તો આપણે બરાબર આવી રીતે કમ્પ્લીટ રીતે આપણે હલાવવાનું છે. અને જો આપણે ચમચો કોઈ બીજો ના હોય તો આપણે વેલણથી પણ આપણે હલાવી શકીએ છીએ. તો આવી રીતે બરાબર કમ્પ્લીટ રીતે આપણે હલાવતા રહેવાનું છે. કમસે કમ 5-10 મિનિટ માટે આપણે હલાવીશું બરાબર. તો એકદમ સરસ રીતે આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે. તો આવી રીતે બરાબર હલાવતા રહીશું. તો તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ રીતે આપણે કરી લીધું છે. અને બધું આપણે મિક્સ કરી પણ લીધું છે સારી રીતે. તો એ બરાબર બફાય એના માટે આપણે વધારે નહીં, આપણે 5 મિનિટ માટે આપણે એને બાફી લઈશું. તો 5 મિનિટ સુધી આપણે બાફવા માટે મૂકેલું છે. ત્યાં સુધી આપણે ડીશની અંદર આપણે તેલ લગાવી લઈશું. તો તેલ લગાવી લીધું છે, સાઈડ પર મૂકી દઈએ. અને 5 મિનિટ પછી આપણે જોઈ લઈએ તો આપણું એકદમ સરસ રીતે બફાઈ ગયું છે. તો એને આપણે કાઢી લઈશું. તો ડીશમાં આપણે કાઢી લેવાનું છે. એકદમ ગરમ છે તો આપણે બરાબર હાથેથી આપણે એને કરી લઈશું. તો
તો પાટોડીને આપણે બરાબર આપણે કમ્પ્લીટ રીતે આપણે હાથેથી આપણે દબાવી લઈશું બરાબર પાછું, અને આ રીતે વાડકીથી પણ આપણે દબાવી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કમ્પ્લીટ રીતે આપણે થઈ ગયું છે. તો ઠંડુ બી કરી લીધું છે. તો આવી રીતે કટ કરી લેવાના છે આપણે. તો તમે નાના પીસ પણ કરી શકો છો. તો આપણે સરખી સાઈઝના પીસ કર્યા છે. બહુ મોટી સાઈઝ બી નથી કરી ને બહુ નાની સાઈઝ બી નથી કરી. તેવી રીતે હવે ઠંડુ થવા માટે મૂકીશું. ત્યાં સુધી આપણે એવી રીતે બધું કાઢવાનું છે. આવી રીતે આપણે બધા કાઢી લઈશું ઢોકળી. તો આવી રીતે પાટોળી બધી કાઢી લીધી છે. અને આપણે ખલ લઈ લેવાનું છે અને એની અંદર લસણ છે એ ઉમેરી લઈશું. થોડુંક મીઠું પણ લઈ લેવાનું છે એના અંદર જ. અને બરાબર આપણે પહેલા ખાંડી લઈશું. તો આપણે ખાંડી લીધું છે લસણને બરાબર, અને એની અંદર લાલ મરચું છે એ આપણે અંદર ઉમેરી લઈશું. તો કમ્પ્લીટ રીતે આપણે બધું મિક્સ કરી લીધું છે. તો તમે જોઈ શકો છો તો આપણી ચટણી રેડી થઈ ગઈ છે લસણની. તો આપણે કાઢી લઈશું. અને કઢાઈ પાછી મૂકી દેવાની છે, એને એ જ કઢાઈ. તો કઢાઈ સાફ કરીને મૂકવાની છે. અને આપણે તેલ મૂકી દઈશું 3 ચમચી જેટલું. અને એની અંદર જીરું છે એ થોડુંક આપણે ઉમેરી લઈશું. તો જીરું આપણું કમ્પ્લીટ રીતે થઈ ગયું છે. તેના અંદર હિંગ ઉમેરીશું, ડુંગળી, અને કમ્પ્લીટ રીતે પહેલા આપણે હલાવી લઈશું બરાબર. અને થોડુંક મીઠું લઈ લઈશું આપણે. બરાબર આપણે સારી રીતે હલાવી લઈશું અને ડુંગળી થોડીક આપણે થવા દઈશું. તે બરાબર હલાવી લઈશું બરાબર આપણે. તો આપણી ડુંગળી સરસ રીતે થઈ ગઈ છે. તો આપણે જે લાલ મસાલો જે બનાવેલો છે ચટણી એ આપણે અંદર ઉમેરી લઈશું. હળદર પણ લઈ લઈશું અંદર થોડી, અને બરાબર આપણે કમ્પ્લીટ રીતે મિક્સ કરી લઈશું. તો આવી રીતે બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે. તો આવી રીતે કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લીધું છે આપણે. તો એની અંદર આપણે થોડું પાણી ઉમેરીશું. અને તમારે જેટલું પાણી જોઈતું હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. હું આની અંદર 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે. કેમ કે ચણાના લોટની પાટોળી બનાવેલી છે, તો એના અંદર આપણે પાણી વધારે થોડુંક જોઈશે તો ખરી જ. તો આપણે કમ્પ્લીટ રીતે બધું કરી લીધું છે. તો ઉકળી ગયું છે પાણી આપણું. તો એના અંદર જે ગરમ મસાલો છે એ થોડોક અંદર ઉમેર્યો છે, થોડીક કોથમીર, તો આપણું પાણી ઉકળી ગયું છે. તો એની અંદર હવે આપણે થોડુંક દહીં લઈ લઈશું આપણે. અને ગેસ હવે આપણે થોડુંક ધીમો કરી લઈશું. અને દહીં છે એ આપણે બધું ઉમેરી લેવાનું છે. અને બધું કમ્પ્લીટ રીતે આપણે મિક્સ કરી લઈશું. અને બહુ આપણે ઉકાળવાનું નથી, નહીં તો દહીં એકદમ ફાટી જશે એકદમ.
અને પાટોળી આપણે અંદર બધી ઉમેરી લેવાની છે અને 2 મિનિટ જ ખાલી આપણે રાખવાનું છે અને આપણે તરત જ આપણે ઉતારી લઈશું। તો કમ્પ્લીટ રીતે આપણે 2 મિનિટ થઈ ગઈ છે તો આપણે પાટોળીનું શાક કાઢી લીધું છે નીચે। અને જો તમને મારો વિડીયો આ પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।